તો હવે જે રાસાયણિક સંયોગીકરણના નિયમો છે કે લેવોઇઝર અને પ્રાઉસ્ટ દ્વારા જે નિયમો આપવામાં આવ્યા છે તેમાંનો જે બીજો નિયમ છે એ કહી શકાય નિશ્ચિત પ્રમાણનો જે નિયમ, એના વિશે આપણે જોઈશું. હવે લેવોઇઝરની સાથે સાથે જ્યારે પ્રયોગો થતા હતા ત્યારે લેવોઇઝરની સાથે સાથે અનેક વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે આ સંયોજનો જે મળે છે એ અનેક સંયોજનો 2 કે તેથી વધુ તત્વોના બનેલા હોય છે. બરાબર, જેટલા પણ સંયોજનો અવેલેબલ હોય પ્રયોગો દ્વારા જે સંયોજનો બન્યા અથવા જે સંયોજનો હતા એ બધા જ સંયોજનોમાં એવી નોંધ લેવામાં આવી કે આ બધા જ સંયોજનો 2 કે તેથી વધુ તત્વોના બનેલા હોય છે. તો આપણે સૌપ્રથમ ત્યાંથી જ વાત કરીએ તો કહી શકાય કે લેવોઇઝરની સાથે અનેક વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે અનેક સંયોજનો 2 કે તેથી વધુ તત્વોના બનેલા હોય છે. બરાબર, એટલે કે આવા અનેક સંયોજનો છે 2 કે તેથી વધુ તત્વોના બનેલા હોય છે. એટલે આમ આપણે જો દરેક સંયોજનની વાત કરીએ તો દરેક સંયોજનોમાં એક સમાન ગુણોત્તરથી એક સમાન તત્વો ધરાવે છે. બરાબર, એમાં જેટલા પણ તત્વો રહેલા હોય એ તત્વો એક સમાન જ હોય છે અને એના ગુણોત્તરથી પ્રમાણ જે હોય છે એ પણ એક સમાન જ હોય છે. પછી એમાં એવું ધ્યાનમાં નથી લેવાતું કે જે તત્વ છે એ ક્યાંથી આવ્યું અથવા તો કોના દ્વારા એ તત્વને શોધવામાં આવ્યું, એ વસ્તુને ધ્યાનમાં આપણે નથી લેતા. પણ ચોક્કસ કહી શકાય કે આમ દરેક સંયોજન છે એમાં જે કહી શકાય જે તત્વો રહેલા છે એક સમાન ગુણોત્તરથી એક સમાન તત્વો એ ધરાવતું હોય છે. તો આપણે વાત કરી શકાય કે આમ દરેક સંયોજન એક સમાન ગુણોત્તરથી એક સમાન તત્વો ધરાવે છે. બરાબર, પણ અહીંયા આ તત્વો ક્યાંથી આવેલા છે, તત્વો કોને શોધેલા છે, એમાંથી કોઈ પણ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવતી નથી. સંયોજન જે હોય એમાં જે તત્વો રહેલા છે એ બધા તત્વો કહી શકાય કે એક સમાન અને એક સમાન ગુણોત્તરથી એક સમાન ગુણોત્તરના પ્રમાણથી એમાં રહેલા હોય છે. હવે જો આનું ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે આ એક સમાન ગુણોત્તર કે શું છે, બરાબર, કે આ નિશ્ચિત પ્રમાણનો નિયમ શું છે, એ આપણે ઉદાહરણ દ્વારા સમજવું હોય તો એને આપણે સરળતાથી સમજી શકીએ. તો એના માટે આપણે પાણીનું ઉદાહરણ લઈએ. તો પાણી જેવું સંયોજન, પાણી પણ એક સંયોજન જ છે. તો આ સંયોજનમાં આપણે ખબર છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાઈને પાણી બનાવે છે. તો પાણી જે સંયોજન છે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના દળથી ગુણોત્તર જો લેવામાં આવે, દળથી એટલે કે એના વજનથી જો આપણે ગુણોત્તર લઈએ તો આ દળથી ગુણોત્તરનું પ્રમાણ પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના દળથી ગુણોત્તરનું પ્રમાણ 1:8 જેટલું હોય છે. એટલે કે તમે 9 ગ્રામ પાણી લ્યો તો આ 9 ગ્રામ પાણીમાં આપણે કહી શકીએ કે 1 ગ્રામ છે હાઇડ્રોજન રહેલો હોય છે અને 8 ગ્રામ છે એ ઓક્સિજન રહેલો હોય છે. પછી એ પાણી છે તમે ગમે ત્યાંથી લો, બરાબર, 9 ગ્રામ પાણી તમે સપોઝ કે બોરવેલમાંથી એટલે કે દાળમાંથી લેતા હો કે કૂવામાંથી લેતા હો કે નદીનું પણ પાણી લો, એ 9 ગ્રામ પાણી તમે લ્યો અને એનું જો વિઘટન કરો તો આ 9 ગ્રામ પાણીમાંથી તમને 1 ગ્રામ છે એ હાઇડ્રોજન મળશે અને 8 ગ્રામ છે એ ઓક્સિજન મળશે. એટલે કે આ પાણીનું જે સંયોજન છે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે દળથી ગુણોત્તરનું પ્રમાણ છે એ દળથી પ્રમાણ 1:8 જેટલું ચોક્કસ કહી શકાય કે ફિક્સ જ હોય છે. એ કોઈ પણ જગ્યાએ પાણીનો સ્ત્રોત કોઈ પણ હોય અથવા તો કોઈ પણ જગ્યાએથી પાણી લીધું હોય તો એના પર એ આધારિત રહેતું નથી. તો આપણે ઉદાહરણમાં એ વસ્તુ સમજાવી શકીએ કે પાણી જેવા સંયોજનમાં હાઇડ્રોજન તથા ઓક્સિજનનું દળથી પ્રમાણ હંમેશા 1:8 જેટલું જ હોય છે. બરાબર, એટલે કે આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરીએ તો કહી શકાય કે આમ જો 9 ગ્રામ પાણીનું વિઘટન કરવામાં આવે તો તેમાંથી 1 ગ્રામ
હાઇડ્રોજન અને 8 ગ્રામ ઓક્સિજન મળે છે, પછી ભલે તે પાણીનો સ્ત્રોત કોઈ પણ હોય, બરાબર. આપણે કીધું એ પ્રમાણે કોઈ પણ સ્ત્રોત અથવા કોઈ પણ જગ્યાએથી 9 ગ્રામ પાણી લઈએ તો આ 9 ગ્રામ પાણીમાં 1 ગ્રામ હાઇડ્રોજન, એનું વિઘટન કરીએ તો 1 ગ્રામ હાઇડ્રોજન અને 8 ગ્રામ ઓક્સિજન છે એ આપણને મળે છે. એ જ રીતે જો આપણે બીજા ઉદાહરણની વાત કરીએ તો આપણે બીજા ઉદાહરણમાં એમોનિયા લઈએ તો એમોનિયાનું જે ઉદાહરણ લઈએ તો એમોનિયામાં આપણને ખબર છે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન રહેલા હોય છે. તો આપણે આ એમોનિયામાં જે નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો દળથી ગુણોત્તર જે છે એ દળથી ગુણોત્તરનું પ્રમાણ કહી શકાય કે 14:3 જેટલું જ હોય છે. એટલે કે એમાં નાઇટ્રોજનના 14, આપણે જો 17 ગ્રામ એમોનિયા લઈએ તો 14 ગ્રામ નાઇટ્રોજન અને 3 ગ્રામ હાઇડ્રોજન છે તમને જોવા મળે છે, બરાબર. તો અહીંયા આપણે બીજા ઉદાહરણની વાત કરીએ તો એ પણ લખી શકાય કે તે જ રીતે એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો દળથી ગુણોત્તર 14:3 હોય છે. એટલે કે 14 ગ્રામ નાઇટ્રોજન અને 3 ગ્રામ જે છે એ હાઇડ્રોજન એનું રહેલું હોય છે. પછી આ એમોનિયા આપણે કોઈ પણ પ્રક્રિયા દ્વારા બનાવીએ અથવા તો કોઈ પણ જગ્યાએથી જો મળતો હોય તો પણ જ્યારે તમે એનું વિઘટન કરો ત્યારે વિઘટનના અંતે આપણે નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું જે દળથી ગુણોત્તરનું પ્રમાણ છે એ હંમેશા 14:3 જેટલો જ મળે છે, બરાબર. તો આ બધા જે ઉદાહરણો લીધા આના પરથી આપણે એક ખ્યાલ, જે નિશ્ચિત પ્રમાણનો નિયમ છે એ નિશ્ચિત પ્રમાણના નિયમનો આપણે ખ્યાલ આવી શકે કે જે પ્રમાણ હોય છે કોઈ પણ સંયોજનોમાં જે તત્વોનું પ્રમાણ હોય છે કેવું હોય છે, નિશ્ચિત હોય છે. અને સૌપ્રથમ પ્રાઉસ્ટ દ્વારા આ નિયમની રજૂઆત કરવામાં આવી. તો કહી શકાય કે આ ખ્યાલ નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ દોરી જાય છે અને પ્રાઉસ્ટ દ્વારા આ નિયમની રજૂઆત કરવામાં આવી. એટલે કે આ નિયમ શું છે એ આપણે ઉદાહરણ દ્વારા તો ખ્યાલ આવી ગયો. હવે જો આ નિયમને આપણે કોઈ ચોક્કસ શબ્દોમાં જો એને આપણે લખવું હોય, એને આપણે ચોક્કસ શબ્દોમાં જો એને સમજાવવું હોય તો કઈ રીતે સમજાવી શકાય? તો એ જે વસ્તુ છે એ પ્રાઉસ્ટ દ્વારા આ નિયમની રજૂઆત કરવામાં આવી. તો હવે પ્રાઉસ્ટે આ નિયમ કઈ રીતે અને શું આપ્યો તેના વિશે આગળ જોઈએ. તો પ્રાઉસ્ટ દ્વારા રજૂ કરવામાં આવેલો નિશ્ચિત પ્રમાણનો નિયમ તો એ શું છે એ આપણે લખીએ તો કહી શકાય કે રાસાયણિક પદાર્થોમાં રહેલા તત્વોનો દળથી પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય છે. એટલે કે કોઈ પણ રાસાયણિક પદાર્થ આપણે લઈએ તો એ પદાર્થમાં રહેલા જે તત્વો છે એ તત્વોનું જે દળથી પ્રમાણ જે હોય છે હંમેશા કેવું હોય છે? નિશ્ચિત હોય છે. અને આ બધા નિયમોને ધ્યાનમાં રાખીને બ્રિટિશ રસાયણશાસ્ત્રી જ્હોન ડાલ્ટને દ્રવ્યના સ્વભાવ વિશેનો એક મૂળભૂત સિદ્ધાંત આપ્યો કે જેને પરમાણુના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવ્યો, બરાબર. આપણે વાત કરી શકીએ કે બ્રિટિશ રસાયણશાસ્ત્રી જ્હોન ડાલ્ટને આ નિયમ પરથી પરમાણુના સ્વભાવ વિશે એક વિશિષ્ટ સિદ્ધાંત આપ્યો. અને જ્હોન ડાલ્ટને જે પરમાણુના સ્વભાવ વિશેનો જે વિશિષ્ટ કહી શકાય કે સિદ્ધાંત આપ્યો તો એ ડાલ્ટને શું કર્યું છે કે જ્હોન ડાલ્ટને જે ગ્રીક તત્વજ્ઞાનીઓ દ્વારા જે શબ્દ અપાયેલો હતો પરમાણુ,
એ પરમાણુનો ઉપયોગ કર્યો અને કહ્યું કે દ્રવ્યના જે નાનામાં નાના કણો છે, આ નાનામાં નાના કણો પરમાણુઓ છે, બરાબર. તો એ પણ આપણે કહી શકીએ કે ડાલ્ટને ગ્રીક તત્વજ્ઞાનીઓ દ્વારા આપવામાં આવેલ શબ્દ પરમાણુઓનો ઉપયોગ કરી જણાવ્યું કે દ્રવ્યનો નાનામાં નાનો કણ એ પરમાણુ છે. એટલે કે દ્રવ્યનો જે નાનામાં નાનો કણ છે એને પરમાણુ જ કહેવાય. એ પરમાણુ જે શબ્દ ગ્રીક તત્વજ્ઞાનીઓ અને ભારતીય તત્વજ્ઞાનીઓ દ્વારા આપવામાં આવેલો હતો એનો જ ઉપયોગ કરીને ડાલ્ટને આ સિદ્ધાંત આપ્યો અને કીધું કે જે નાનામાં નાના કણો છે એને પરમાણુ કહે છે. અને એનો જે આ સિદ્ધાંત છે, બરાબર, જોન ડાલ્ટને આપેલું જે આ સિદ્ધાંત છે એ સિદ્ધાંત સંયોગીકરણના નિયમ પર આધારિત છે. એટલે કે સંયોગીકરણના જે નિયમો આપણે જોયા એ નિયમો પર જ આધારિત છે. તો આપણે કહી શકીએ કે તેનો આ સિદ્ધાંત એ સંયોગીકરણના નિયમો પર જ આધારિત છે. એટલે કે સંયોગીકરણના જે આપણે બે નિયમો જોયા, પેલો દળ સંચયનો નિયમ અને બીજો નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો ડાલ્ટને જે સિદ્ધાંત આપ્યો એ સિદ્ધાંતમાં આ બંને નિયમો પર જ આધારિત છે એવું આપણે કહી શકીએ છીએ. એટલે કે ડાલ્ટનનો જે સિદ્ધાંત છે, ડાલ્ટનનો જે પરમાણુનો સિદ્ધાંત છે એ દળ સંચયનો નિયમ, દ્રવ્ય સંચયનો નિયમ તેમજ સંયોગીકરણ જે આપણે કીધું કે દ્રવ્ય સંચયનો નિયમ અને જે નિશ્ચિત પ્રમાણનો નિયમ છે, આ નિયમની સમજૂતી છે એ ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત દ્વારા પૂરી પાડવામાં આવી. તો આપણે એ પણ જણાવી શકીએ કે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતમાં દ્રવ્ય અથવા તો દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી પૂરી પાડવામાં આવી. હવે આ બધી સમજૂતી ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત દ્વારા તો પૂરી પાડવામાં આવી, પણ હવે આ પરમાણુ સિદ્ધાંત શું હતો? તો ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતને આધારે આપણે એવું કહી શકીએ કે જે તમામે તમામ દ્રવ્યો પછી કે તત્વો, બરાબર, દ્રવ્યો હોય કે પછી એ તત્વો હોય અથવા તો સંયોજનો હોય કે મિશ્રણ હોય, આ બધા દરેકમાં દ્રવ્યો, તત્વો, સંયોજનો અથવા તો મિશ્રણમાં દરેકે દરેક વસ્તુની આપણે વાત કરીએ તો તે દરેકમાં જે સૂક્ષ્મ કણોના બનેલા હોય છે ને આ સૂક્ષ્મ કણને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. અને શરૂઆતમાં પણ એને કીધું કે દ્રવ્યનો નાનામાં નાનો જે કણ છે એ શું છે? પરમાણુ છે, બરાબર. તો આપણે કહી શકીએ કે ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતને આધારે દ્રવ્યો કે પછી તત્વો કે પછી સંયોજનો તથા મિશ્રણ તે દરેક સૂક્ષ્મ કણોના બનેલા હોય છે અને આ સૂક્ષ્મ કણોને પરમાણુઓ કહે છે, બરાબર. તો આ જે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત હતો એમના દ્વારા કહી શકાય કે દ્રવ્યો, સંયોજનો, તત્વો અથવા તો મિશ્રણ જે બધા બનેલા હોય એ દરેક સૂક્ષ્મ કણોના જ બનેલા હોય છે અને આ જે સૂક્ષ્મ કણો છે તેને આપણે પરમાણુ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે ડાલ્ટનનો સિદ્ધાંત હતો એ સિદ્ધાંતની કેટલીક અભિધારણાઓ હતી. તો હવે આપણે આ ડાલ્ટનના સિદ્ધાંતની અભિધારણાઓ વિશે વાત કરીએ. તો આપણે ડાલ્ટનના સિદ્ધાંતની અભિધારણાઓ જોઈએ. તો સૌપ્રથમ તો આપણે લખી શકાય કે ડાલ્ટનના
સિદ્ધાંતની અભિધારણાઓ. હવે આ અભિધારણાઓમાં સૌપ્રથમ પહેલી અભિધારણા એટલે કે એણે જે સિદ્ધાંત આપેલો હતો એમાં કઈ કઈ અભિધારણાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો પહેલી અભિધારણા લઈ શકાય કે તમામ દ્રવ્યો એ પરમાણુઓ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. બરાબર, જે અત્યાર સુધી તત્વજ્ઞાનીઓ દ્વારા પણ કહેવામાં આવતું હતું અને વૈજ્ઞાનિકો દ્વારા કેટલાક પ્રયોગોના અંતે સાબિત કરવામાં આવ્યું કે દરેકે દરેક દ્રવ્યો છે એ પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. તો પહેલી અભિધારણા એ જ હતી કે દરેક તત્વો દરેક દ્રવ્યો એ પરમાણુ તરીકે ઓળખાતા સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. આ એની પહેલી અભિધારણા હતી. બીજી અભિધારણા આજે ડાલ્ટનનો સિદ્ધાંત એમાં લેવામાં આવી કે પરમાણુઓ જે છે એ પરમાણુઓ અવિભાજ્ય કણ છે. કારણ કે આપણે પહેલા જ જોયું કે દ્રવ્યનું જ્યારે આપણે વિભાજન કરતા જઈએ અને છેલ્લે જે નાનો કણ બચે છે કે જેનું વિભાજન હવે શક્ય નથી, જેનું વિભાજન શક્ય ના હોય એને અવિભાજ્ય કહી શકાય. બરાબર, તો કહી શકીએ કે પરમાણુ જે છે એ અવિભાજ્ય કણ છે અને જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કહી શકાય કે એનું સર્જન અથવા તો એનો વિનાશ છે કરી શકાતો નથી. એ નવું પણ ઉત્પન્ન નથી થતું અને એનો વિનાશ પણ આપણે કરી શકતા નથી. એટલે કે બીજી અભિધારણાની વાત કરીએ તો કહી શકાય કે પરમાણુ એ એક અવિભાજ્ય કણ છે કે જેનું રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે નાશ કરી શકાતો નથી. બરાબર, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ જે પરમાણુઓ છે એનો સર્જન કે નાશ આપણે કરી શકતા નથી. ત્યારબાદ આપણે એના ત્રીજી અભિધારણાની વાત કરીએ તો કહી શકાય કે કોઈ એક જ તત્વ આપણે લીધેલું હોય અને એ તત્વના પરમાણુઓની વાત કરીએ તો એક જ તત્વના જે પરમાણુઓ હોય એ પરમાણુઓના દળ અને એના રાસાયણિક ગુણધર્મો એક સમાન જ હોય છે. કોઈ એક જ તત્વની વાત કરીએ છીએ. બરાબર, પરંતુ જો જુદા જુદા તત્વો માટે આપણે વિચારીએ તો જુદા જુદા તત્વો માટે એમાં જે રહેલા પરમાણુઓ છે જુદા જુદા તત્વો માટે રહેલા પરમાણુના દળ પણ જુદા હોય અને એના રાસાયણિક ગુણધર્મો પણ અલગ અલગ જોવા મળે છે. તો આપણે ત્રીજી અભિધારણા વાત કરી શકાય કે એક જ તત્વના પરમાણુઓના દળ તથા તેના રાસાયણિક ગુણધર્મો એક સમાન હોય છે. બરાબર, અને ચોથી અભિધારણા એના આધારે જ આપણે લખી શકીએ કે જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ તથા તેના રાસાયણિક ગુણધર્મો અલગ અલગ હોય છે. બરાબર, તો આ ચાર અભિધારણાઓ થઈ. ત્યારબાદ હજુ પણ આગળ આપણે અભિધારણાઓની વાત કરીએ તો પાંચમી અભિધારણા કહી શકાય કે પરમાણુઓ જે છે એ પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજનો બનાવે છે. પૂર્ણાંક સંખ્યા, બરાબર, ખાસ શબ્દ શું યાદ રાખવાનો છે કે જે પરમાણુઓ છે એ નાની પૂર્ણાંક સંખ્યાઓના ગુણોત્તરથી એટલે કે નાની પૂર્ણાંક સંખ્યા 1 2 3 4 5 આવા નાની પૂર્ણાંક સંખ્યાઓના ગુણોત્તરથી એકબીજા સાથે જોડાઈને સંયોજનો બનાવે છે. એટલે કે એની પાંચમી અભિધારણા કહી શકાય કે પરમાણુઓ એકબીજા સાથે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરથી જોડાઈને સંયોજનો બનાવે છે. બરાબર, અને એનો છેલ્લી અભિધારણા જે છઠ્ઠી અભિધારણા છે એમાં આપણે કહી શકીએ
કે આપેલ સંયોજન, કોઈ પણ સંયોજન આપણે આપેલું હોય તો એમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર જે છે એ નિશ્ચિત હોય છે. કોઈ પણ આપેલું સંયોજન જે હોય, કોઈ પણ સંયોજન તમે લઈ લો, એ સંયોજનમાં જે પરમાણુઓ રહેલા હોય એ પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને કહી શકાય કે એનો જે પ્રકાર છે, પ્રકાર નિશ્ચિત હોય છે. આપણે આગળ પાણી અને એમોનિયાની વાત કરી તો એમાં જે દળથી ગુણોત્તર હતો એ પણ સમાન હતો, બરાબર. એટલે કે પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને એનો પ્રકાર એ બધા જ સંયોજનોમાં, કોઈ એક ચોક્કસ સંયોજનો માટે તો એ નિશ્ચિત જ હોય છે. એટલે છઠ્ઠી અભિધારણા કહી શકાય કે આપેલ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે, બરાબર. તો આ જે 6 અભિધારણાઓ છે, 6 અભિધારણા પર કહી શકાય કે ડાલ્ટનનો સિદ્ધાંત છે એ આધારિત છે. તો અહીંયા આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમોમાં 2 અલગ અલગ નિયમોની વાત કરી. પહેલો નિયમ હતો દળ અથવા તો દ્રવ્ય સંચયનો નિયમ, જેમાં આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા. અને ત્યારબાદ બીજો નિયમ જે છે એ હતો નિશ્ચિત પ્રમાણનો નિયમ. તેમાં પણ આપણે પાણી અને એમોનિયાના ઉદાહરણ દ્વારા જોયું કે કોઈ પણ સંયોજનો જે હોય એ સંયોજનોમાં જે તત્વો રહેલા હોય, જે પરમાણુઓ રહેલા હોય, એ પરમાણુઓનો જે ગુણોત્તર છે, દળથી ગુણોત્તર, એ એક સમાન અથવા તો નિશ્ચિત હોય છે. પાણીની વાત કરી કે પાણીમાં જે હાઇડ્રોજન અને ઓક્સિજન છે તો એનું પ્રમાણ પણ 1:8 જેટલું નિશ્ચિત હોય છે. એમોનિયામાં હાઇડ્રોજન અને નાઇટ્રોજન છે તો એ પણ 14:3 પ્રમાણમાં એનું પ્રમાણ પણ નિશ્ચિત હોય છે, બરાબર. અને એ બધા સંયોગીકરણના જે નિયમો છે, એટલે કે દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો જે નિયમ છે, એ નિયમોને ધ્યાનમાં રાખીને, એ નિયમને સમજાવીને એને ધ્યાનમાં લઈને જ્હોન ડાલ્ટન, જે બ્રિટિશ રસાયણિક શાસ્ત્રી છે, એને પોતાનો પરમાણુય સિદ્ધાંતનો નિયમ આપ્યો. અને પરમાણુય સિદ્ધાંતના નિયમની જે કેટલીક અભિધારણાઓ હતી, એ અભિધારણાઓ આપણે અહીંયા